ચામુંડાની હાજરી હોય. એ દરરોજ માગે દીકરા, દરરોજ માગે દીકરા, પણ ક્યારેક દીકરાની પાસે માગે માં. આપણે 365 થી માગીએ ને ભરત બાપુ, પણ ક્યારેક એનો સમય આવે ને ત્યારે તમારી પાસે આવી નથી. અને ક્યારે આવે? ખીજામાં ફાંકી ના હોય તેથી આવે. ખીજામાં ફાંકી ના હોય ને તેથી આવીને ઉભી રહે. લાવી તું મને કાયમ કહેતો ને કે મારી રજા દે, મારે તને ખવારવું છે. હું તને કાયમ ના પાડી. આજ મને ભૂખ લાગી છે, લાવી મારે ખાવું છે. જન્મોન મારણ શક્તિ વરણ ધર વિકરાળ તન નમો આધિ નારાયણી તો વિશ્વરૂપ છો. કવિની કલ્પના તો જોવો સાહેબ. છેલ્લે એટલું કીધું તો વિશ્વરૂપ છો મેરા. તમે દુહા ગાઈ માં ભગવતી ચામુંડાના કે સુતી મારી સૂંઢણ મેર હરાવણા ડુંગર ને હોડમાં લઈ. ચોપેટના પાકી ગયેલા હોંઠા જેવો હોય ને એમ કે હરાવડો ડુંગર તો ચોટીલા ડુંગર કરતા મોટો છે. હવે ઈ માતાજીની હોડ મારે તમારી માતા કેવડી? આ બધા શબ્દના મારા છે. નકરા તાલમાં માથું હલાવો એના માટે નથી. સમજે એને હાલે. સમજે કવિએ એટલું લખ્યું, સમજે એને હાલે. બાકી તાલે માથા થોડાવે એના માટે નથી. કે ભાઈ હરાવડો ડુંગર તો ચોટીલા ડુંગર કરતા મોટો છે. હવે ઈ તમારા ચામુંડના હોડમાં હોય તેથી તો તમારી ચામુંડા કેવડી? પછી શંકરભાઈ એને અમે જવાબ આપ્યો કે તેથી અમારી જગદંબા ચામુંડા 100 મહિનાની નીંદર લઈને હતી ને, હરાવડો ડુંગર જેથી એની હોડમાં હતો ને તેથી અમારી ચામુંડા કેવડી હતી તારે જાણવું છે? આભના કર્યા હતા ઓશિકા ને એના પગ હતા પાતાળ. એ હરાવડો ડુંગર નહીં, આખું વિશ્વ મારી ચામુંડાની હોડમાં.